અમે જાગેશ્વર ગામના રહેવાસી કાલના 2 દિવસથી અમે અમારા લેન્ડ લૂઝર્સના નોકરીનો જે પ્રશ્ન હતો એ મુદ્દે અમે લડત લડેલા હતા અને એ લડત માટે અમે 2 દિવસથી ધરણા પર બેઠેલા હતા અને અમારો મુખ્ય મુદ્દો હતો કે ભાઈ જમીન ગુમાવનારને નોકરી મળવી જોઈએ અને એ મુદ્દાને અંતે કંપનીએ શરણાગતિ સ્વીકારી અને અમને લેખિતમાં બાંહેધરી આપી છે કે આ લોકોનો જે કંઈ બી મુદ્દો છે એ વ્યાજબી છે અને અમને નોકરી મળવી જોઈએ અને તે એમને સ્વીકારીને આપી અને અમને લેખિતમાં તેથી અમે એ નિર્ણયને અમે સ્વીકારીએ છીએ અને અમારું જે આંદોલન જે ધરણા ચાલી હતી તેને અહીંયા સંપૂર્ણ કરી અને અમે અમારા પોતાના ઘરે જઈને જઈએ. જે આંદોલન ચાલી રહ્યું હતું એમાં કંપનીએ કેટલી મહેનત કરાવી છે, કેટલી મિટિંગ થઈ છે અને ત્યારબાદ આ નિરાકરણ આવ્યું છે? કંપની અમને આ તો છેલ્લા લગભગ 2 વર્ષથી અમે લડત લડી રહ્યા હતા. અમે મામલતદારથી લઈને ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબશ્રી તેમજ જીઆઈડીસી ગાંધીનગરથી લઈને મુખ્યમંત્રી સુધીના અમે આવેદનપત્રો આપ્યા છે, લેટરો આપ્યા છે, અરજીઓ પણ આપી છે અને ઘણે ખરી ટાઈમે જીઆઈડીસી સાથે જીપીસીબી સાથે દરેક જગ્યાએ મિટિંગો પણ થઈ છે અને મિટિંગની અંદર પણ કંપની પહેલાં એવું જ કહેવામાં આવતું હતું કે ભાઈ આ અમારી જવાબદારી નથી, પણ અંતે જ્યારે બધા સરકારી અધિકારીઓ સાહેબનો ખૂબ ખૂબ આભાર કે તેમને બી અમને મદદ કરી, પોલીસ અધિકારીઓ પણ મદદ કરી અને અમને હેલ્પ કરી અને કંપનીને છેલ્લે એમને કાયદાનું ભાન કરાવી અને એમને કીધું છે કે ભાઈ આ મુદ્દો લેન્ડ લૂઝરનો છે તો તમે નોકરી લેવા જ જોઈએ. કાયદાનું ભાન કરાવી તમારો પોઝિટિવ જવાબ આવ્યો છે. હવે કંપની કેટલા સમયમાં અને કેટલા હપ્તામાં આ કામદારોને લેશે? કંપનીએ એવું સ્વીકાર્યું છે કે ભાઈ તમને લેન્ડ લૂઝરને નોકરી લેવાના છે તો અમે 2 મહિના પછી તમારી કંપનીના જરૂરિયાત મુજબ અમે ભરતી ચાલુ કરીશું, જેમાં જેમનો જેવો અભ્યાસ હશે અને જેવો જે જગ્યા સેટ થશે એ રીતના અમને સેટ કરીશું અને 2 વર્ષની અંદર જેટલા બી લેન્ડ લૂઝરો બાકી છે આ બધાને ભરતી કરી અને આ જે તમારો મુદ્દો છે એને પૂર્ણ કરીશું.